અહીંયા ઉપસ્થિત મહેમાનશ્રીઓ, ગામના વડીલો, સમાજના આગેવાનો અને માતા બહેનો અને મારા પ્રિય ભાઈઓ બહેનો અને નાના નાના ભૂલકાઓ, સૌને વિશ્વ આદિવાસી દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। જળ, જંગલ અને જમીન અમારી પહેચાન છે। જળ, જંગલ અને જમીન અમારી પહેચાન છે। સંસ્કૃતિ અને પરંપરા અમારી ઓળખાણ છે। સંસ્કૃતિ અને પરંપરા અમારી ઓળખાણ છે। ગર્વ છે કે અમે આદિવાસી છીએ। સૌને વિશ્વ આદિવાસી દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજે આપણે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે એકત્રિત થયા છીએ, ત્યારે આ માત્ર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નથી, પરંતુ આપણો ઇતિહાસ, આપણી સંસ્કૃતિ અને આપણી ઓળખ અને આપણા ગૌરવના દિવસને યાદ કરવાનો દિવસ છે। મિત્રો, આજે આપણે આદિવાસી સમાજ એટલે કે આ દેશનો મૂળ વારસદાર, મૂળ માલિક આદિવાસી શબ્દ ને આપણે જોઈએ તો આદિવાસી શબ્દની અંદર જ આદિ એટલે પ્રારંભનો અને વાસી એટલે રહેનારો, એટલે કે મૂળ માલિક એવો એનો અર્થ થાય છે। અને આપણા રાઠવા વિશે પણ જોઈએ તો 1825 ની અંદર મુંબઈ ગેઝેટની અંદર લખ્યું છે કે મધ્યપ્રદેશના માડવા નજીકના અલીરાજપુર પાસેના રાઠ વિસ્તારમાંથી આવ્યા છે, એટલે રાઠવાઓ મૂળ રાઠ વિસ્તારને છે તેમ કહી શકાય। એટલે કે રાઠવા શબ્દ આપણે જોઈએ તો રાઠવા શબ્દ ઉપરથી પણ કેટલાક શબ્દો ઉતરી આવ્યા છે, જે આપણે વારંવાર અવારનવાર આપણા રોજિંદા જીવનની અંદર પણ એનો ઉપયોગ કરીએ છીએ। જેમ કે રાઠ એટલે વિસ્તાર તરીકે, અને રાઠવા એટલે બોલી તરીકે, અને આપણે રોડા એટલે કે સપોડો પથ્થર, એને પણ આપણે રોડા તરીકે ઓળખીએ છીએ। અને રતવા એટલે કે કુદરતી બીમારી થતી હોય છે, જે એના પરથી એને ઓળખવામાં આવે છે। અને ભાભો રતુમાળ એટલે કે મોટું દેવસ્થાન ધરાવતો એક ડુંગર, જો એ પણ રાઠવા શબ્દ ઉપરથી કેટલાક આપણે અવારનવાર શબ્દોનો ઉપયોગ કરીએ છીએ। તો આપણા જે આદિવાસી પૂર્વજો છે એ આપણા જંગલોને સાચવ્યા અને નદીઓને વહેતી રાખી અને ધરતીને માતા સમજી અને એનું પૂજન કર્યું અને એને સાચવી રાખી। આજે વિશ્વ જ્યારે સંસ્કૃતિનું રક્ષણ કરવાની વાત કરે છે, પરંતુ આદિવાસી સમાજ એ હજારો વર્ષ પૂર્વેથી સંસ્કૃતિનું રક્ષણ કર્યું છે, રક્ષણ કરે છે અને રક્ષણ કરી રહ્યો છે, અને સંસ્કૃતિનું જતન કરી રહ્યો છે, અને સુમેળ ભર્યું જીવન જીવવાનો એક આપણને સંદેશ આપે છે। આપણે રાઠવા આદિવાસી સમાજના લોકો છીએ, તો આપણો ઇતિહાસ જોઈએ તો આપણો પિઠોરા ચિત્ર અને